કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ફરી એક વખત એ અભ્યાસ સુધર લર્નિંગ એપમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. સ્ટુડન્ટ, નવું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 10. ચેપ્ટર નંબર 10 જેનું નામ છે 10મું ચેપ્ટર, જૂની ગાઈડ પ્રમાણે 11મું, બરાબર? 10મું ચેપ્ટર માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. સ્ટુડન્ટ, જેવું નામ છે એટલું જ ઇન્ટરેસ્ટિંગ આ ચેપ્ટર છે. માનવ આંખ, આપણી આંખ, બરાબર? જેની અંદર સૌથી બહારનું પટલ તમે વ્હાઈટ કલરનું જોઈ શકો છો, પારદર્શક પટલ. હવે આ આંખની અંદર કયા કયા ભાગો આવેલા છે તેના વિશે ડિટેલ્સમાં અભ્યાસ કરવાની છે. એ ઉપરાંત રંગબેરંગી આપણી જે આ દુનિયા છે તેના વિશે પણ થોડું આપણે નોલેજ મેળવીશું, બરાબર છે? જો સ્ટુડન્ટ, આ ચેપ્ટરની અંદર પહેલો ટોપિક આપેલો છે માનવ આંખ અને તેને લગતા જેટલી પણ રચનાઓ આપેલી છે તેના વિશે થોડું ડિટેલ્સમાં ભણવાનું છે, બરાબર? ત્યારબાદ બીજું આવશે પ્રિઝમ. પ્રિઝમમાં શ્વેત પ્રકાશ આપત કરતા તેનું 7 રંગોમાં વિભાજન થાય છે. કઈ રીતે થાય છે અને કઈ ઘટના ઉપર કાર્ય કરે છે તેના વિશે જોવાનું છે. ત્યારબાદ ત્રીજો ટોપિક આવશે મેઘધનુષ્ય વિશે. મેઘધનુષ્યના 7 રંગોનો પટ્ટો જે જોવા મળે છે કઈ રીતે જોવા મળે છે. ત્યારબાદ ચોથો મુદ્દો આવશે આપણો વાતાવરણીય વક્રીભવનાંક. ત્યારબાદ તારાઓનું ટમટમવું, વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત, અને છેલ્લું બાકી છે ટિન્ડલ અસર. આટલા વિશે આપણે આની ચેપ્ટરની અંદર ભણવાનું છે. આ ચેપ્ટર પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી છે અને પાછળના જેટલા પણ ક્વેશ્ચન આન્સર આવશે પરીક્ષાની દ્રષ્ટિએ ઘણા બધા આઈએમપી છે, બરાબર છે સ્ટુડન્ટ? તો ચાલો આપણે શરૂઆત કરીએ. માનવ આંખ અને આપણી રંગબેરંગી દુનિયા. વિચાર કરો કે આંખ ના હોય તો તમે આ રંગબેરંગી દુનિયાને જોઈ શકો? ના જોઈ શકો ને. તો જુઓ, શરૂઆત કરીએ છીએ માનવ આંખ. જુઓ, માનવ આંખ. માનવ આંખ શું છે અને તે કઈ ઘટના ઉપર કાર્ય કરે છે? તો કે માનવ આંખ એક અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે. આંખ દ્વારા તમે વસ્તુને જોઈ શકો છો. દ્રષ્ટિ કહેવાય કે ના કહેવાય? કહેવાય ને. તો આ જ્ઞાનેન્દ્રિયને કહેવામાં આવશે દ્રષ્ટિ સંવેદી જ્ઞાનેન્દ્રિય, બરાબર? એવી જ રીતે આપણી પાસે ઘણી બધી જ્ઞાનેન્દ્રિયો છે. કાન દ્વારા આપણે સાંભળી શકીએ છીએ, બરાબર? નાક દ્વારા આપણે સૂંઘી શકીએ છીએ, જીભ દ્વારા આપણે સ્વાદ ગ્રહણ કરી શકીએ છીએ, બરાબર? તો આ બધી આપણી થશે જ્ઞાનેન્દ્રિય. ચલો આપણે જોઈએ છે કે તે આપણે આપણી આસપાસના જે અદ્ભુત દુનિયા છે અને એની અંદર આવેલા જે વિવિધ રંગો છે એ દરેકે દરેક વસ્તુ આપણે જોવામાં શું કરે છે? મદદ કરે છે. આંખ હોય તો જ તમે દરેક વસ્તુને જોઈ શકવાના ને. આંખ દ્વારા, આંખ નથી તો તમે આપણી દુનિયા કેવી થઈ જશે? અંધારું થઈ જશે કે નહીં? સમજ પડે છે? તો આંખ દ્વારા આપણે આપણી દુનિયાની અદ્ભુત દુનિયાને જોઈ શકીએ છીએ અને એની અંદર આવેલા વિવિધ રંગોને આપણે જોઈ શકીએ છીએ. એ ઉપરાંત આંખ એક પારદર્શક જીવંત પદાર્થ છે. કેવો પદાર્થ છે? જીવંત પદાર્થ, મતલબ એ પેશીઓનો બનેલો છે. એના વિશે હમણાં હું તમને સમજાવીશ. કુદરતી બહિર્ગોળ લેન્સ તરીકે કાર્ય કરે. ચલો યાદ કરો બહિર્ગોળ લેન્સ. આગળનું 9મા ચેપ્ટર ની અંદર બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સ કઈ આ રીતનો જોવા મળે? બરાબર છે? જ્યારે પ્રકાશનું કિરણ શું કરવામાં આવશે? આપાત કરવામાં આવે છે ત્યારે પ્રકાશનું કિરણ શું પામે છે? વક્રીભવન પામે છે, બરાબર? અહીંયા કોઈ વસ્તુ મૂકેલી છે, એ વસ્તુમાંથી આવતું જે પ્રકાશનું કિરણ છે એ કોઈ એક બિંદુએ શું થઈ જશે? ભેગું થઈ જાય છે અને વાસ્તવમાં બંને કિરણો શું થાય છે? અહીંયા ભેગા થાય. પરિણામે તમને વસ્તુનું અહીંયા કેવું પ્રતિબિંબ જોવા મળે છે? તો કે ઉલટું પ્રતિબિંબ જોવા મળે છે. અને બીજું કેવું જોવા મળે છે? વાસ્તવિક. સેમ જેવું બહિર્ગોળ લેન્સ કાર્ય કરે છે એવું જ આપણી આંખ પણ કાર્ય કરે છે. કઈ રીતે થતી હશે ઘટના? તો આપણી આંખ આપેલી છે, આંખની પાછળના ભાગે નેત્રપટલ આવેલો હોય, પડદો આવેલો છે, બરાબર? આ નેત્રપટલ ઉપર વસ્તુનું તમને ઉલટું પ્રતિબિંબ જોવા મળશે અને વાસ્તવિક પ્રતિબિંબ જોવા મળે. છતાં તમને એવું થાય કે આપણે ઉલટા તો દેખાતા નથી દેખાતા ને. કેમ આવું બને છે? કેમ કે મગજ દ્વારા એનું અર્થઘટન કરવામાં આવે છે અને મગજ તમને કહેશે કે અરે ભાઈ આ વસ્તુ ઉલટી નથી, કેવી છે? ચત્તી છે. ચલો જુઓ, આંખ આપણી છે એ કેમેરા જેવું કાર્ય કરે. કોના જેવું કાર્ય કરે છે? કેમેરા જેવું. અને તેની આસપાસની વસ્તુઓ જોવા માટે પણ કેવું ગણવામાં આવે છે? સક્ષમ ગણવામાં આવે. કેમેરા ફોટાને કેવો કેપ્ચર કરી લે, તો કેપ્ચર કરેલો ફોટો આપણને યાદ રહે કે ના રહે? ઘણા બધા લાંબા સમય પછી આપણે જોયા હોય તમને, તો માની લો કે તમે કોઈ વ્યક્તિને પહેલા જોયા હતા અને થોડા ટાઈમ પછી પાછા એ વ્યક્તિને જ્યારે જોવો છો તો તમારું મગજ તે વસ્તુને યાદ કરે છે કે હા આ ભાઈને આપણે કશે જોયેલા છે. તો યાદ કરવાનું કાર્ય કોણ કરશે? આપણું મગજ કરશે. સમજ પડે છે? હવે આંખ છે એના ઉપર કઈ ઘટના જોવા મળે? તો કે વક્રીભવનની ઘટના જોવા મળે. કઈ ઘટના જોવા મળશે? વક્રીભવનની. જુઓ, પ્રકાશનું કિરણ અહીંયા આપાત કરવામાં આવે ત્યાંથી વાંકું વળી જાય છે એટલે વક્રીભવનની ઘટના થઈ, બરાબર છે? ચલો ત્યાર પછી માનવ આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ અને તેના વિવિધ ભાગોની સમજ પૂછાય છે પરીક્ષામાં.
આ સવાલ તમને 4 માર્ક્સમાં પૂછાશે. કેટલા માર્ક્સમાં પૂછાશે? 4 માર્ક્સમાં. જો આ સવાલ તમને 4 માર્ક્સમાં પૂછાય છે. બરાબર છે? આ સવાલ કેટલા માર્ક્સમાં પૂછાય છે? તમને 4 માર્ક્સમાં પૂછાય છે. જો આંખની રચના એકદમ ઈઝી છે. સૌથી બહારનું લેયર પહેલું તમારે દોરવાનું આવશે, જે કયું કહેવામાં આવશે? પારદર્શક પટલ. કયું કહેવામાં આવશે? પારદર્શક પટલ. આ પારદર્શક પટલના પાછળના ભાગે જો અહીંયા આગળ આ રીતના બે સ્નાયુઓ એકબીજા સાથે જોડાયેલા છે. એમાં જે પહેલો સ્નાયુ છે એને કહેવામાં આવશે કનિનિકા. બરાબર છે? ત્યારબાદ વચ્ચેનો જે ભાગ છે એને કહેવામાં આવશે કેકી. ત્યાર પછી કેકી અને આ પારદર્શક પટલ વચ્ચે આ જેટલું પણ પ્રવાહી આવેલું છે એને કહેવામાં આવશે તરલ રસ. આ દરેકના કાર્ય વિશે હું તમને હમણાં સમજ આપીશ. ત્યારબાદ આપેલું છે તે નેત્રમણી. આ નેત્રમણી છે લેન્સ જેવું કાર્ય કરશે. કોના જેવું કાર્ય કરશે? લેન્સ જેવું કાર્ય કરે. હવે સ્ટુડન્ટ યાદ રાખજો કે કેટલાકની આંખ તમને કાળી દેખાય છે, બરાબર? કેટલાકની આંખ તમને ભૂરી દેખાય છે, અથવા કેટલાકની આંખ તમને માંજરી દેખાય છે, ભૂખરા રંગની દેખાય છે. આનું રીઝન શું હોય? તે લોકોને બધાની રંગની ઉપર વ્હાઈટ કલર તો આવેલો જ હોય, બરાબર? વ્હાઈટ કલરની જ બધાની આંખ હોય, પરંતુ આ જે નેત્રમણી છે એ નેત્રમણી જુદો જુદો રંગ ધરાવે છે. સમજ પડે છે? એસોરેરાય ની આંખ તમે જોઈ શકો છો, નેત્રમણી એની તદ્દન અલગ છે, બરાબર છે? બ્લુ કલરની. તો નેત્રમણી છે શું ધરાવે છે? તો કે જુદા જુદા રંગોની ધરાવે છે. મોટા ભાગના તમને બ્લેક જોવા મળશે, પરંતુ કેટલાકની અંદર તમને નેત્રમણી આંખનો લેન્સ ભૂરો પણ જોવા મળે છે, અથવા તો કેટલાકની અંદર કેવો જોવા મળે છે? ભૂખરો. કેવો જોવા મળે છે? ભૂખરો. બરાબર છે? એટલે રંગ તમે આંખોનો રંગ કોઈનો બદલાતો નથી. ચલો ત્યારબાદ આપેલા છે સિલિયરી સ્નાયુ. આ સિલિયરી સ્નાયુઓ છે તે કાર્ય શું કરશે? તો આ જે કીકી આપેલી છે એને નાની અથવા મોટી, આ સિલિયરી સ્નાયુઓ છે એ શું કાર્ય કરશે? તો કે નેત્રમણી છે, આ નેત્રમણી, કીકી નહીં, સોરી, આ જે નેત્રમણી છે એ નેત્રમણીને નાની અથવા મોટી કરવાનું કાર્ય કરે છે. ત્યારબાદ આપેલું છે શ્વેત પટલ. હવે પારદર્શક પટલ, વ્હાઈટ કલરનું પટલ, બરાબર? એનું જે આ પહેલું લેયર છે, આ પહેલા લેયરને કહેવામાં આવશે શ્વેત પટલ. પડે છે સમજ? ત્યારબાદ આ શ્વેત પટલની અંદરનું જે પહેલું લેયર આવશે, જે કોની સાથે જોડાયેલું છે? સિલિયરી સ્નાયુ અને નેત્રમણી બંને સાથે જોડાઈને જે પટ્ટો બનાવે છે તેને કયો? એની અંદર આવેલા જે આ બિંદુઓ છે, આ બિંદુને કહેવામાં આવશે પિત્ત બિંદુ. અને ત્યારબાદ જ્યાં દ્રષ્ટિચેતા, આ નેત્રપટલ અને દ્રષ્ટિચેતા કોઈ એક ભાગે અહીંયા ભેગા થાય છે એને કહેવામાં આવશે અંધ બિંદુ. ત્યાં વસ્તુનું પ્રતિબિંબ જોવા મળતું નથી. કદાચ સૂર્યનો પ્રકાશ ત્યાં પડતો હશે છતાં પણ ત્યાં પ્રતિબિંબ તમને જોવા મળશે નહીં. ચલો ત્યારબાદ છેલ્લે જે ભાગ આપેલો છે એને કહેવામાં આવશે દ્રષ્ટિચેતા, અને અંદરનો જે આ પડદો આપેલો છે એને કહેવામાં આવશે નેત્રપટલ. ક્લિયર થાય? સમજ પડે છે? આકૃતિ જ્યારે પણ તમે શરૂઆત કરો દોરવાની તો વચ્ચેથી આકૃતિ દોરવાની. આ થઈ ગયો તમારો લેન્સ, બરાબર છે? લેન્સની ઉપર આ રીતે કનિનિકા અને અહીંયાથી લેવાના છે તમારે સિલિયરી સ્નાયુ. આકૃતિ જરાક અસ્તવ્યસ્ત દોરાશે, પણ ધ્યાન આપજો, તમને આકૃતિ હું દોરતા શીખવાડું છું. જો આ આટલા વિશે આપણે જોયું. હવે જરાક આગળ જોઈએ, જેના દરેક તમને ભાગો આપેલા છે. શરૂઆત કરીએ માનવ આંખના ભાગોની નામ નિર્દેશન વાળી રેખાકૃતિ, જેની અંદર મુખ્ય ભાગો અને તેના કાર્ય વિશે આપેલું છે. ચલો શરૂઆત કરીએ મુખ્ય ભાગો અને તેના કાર્યો. આંખનો ડોળો છે મોટા ભાગે બધાનો કેવો જોવા મળશે? ગોળાકાર. તો આઈસની રચના, આંખની રચના જુઓ, અહીંયાથી તો તમને લંબગોળ દેખાય, પરંતુ જેટલો આગળ ઉપસેલો ભાગ હોય છે પાછળ એટલો પણ ઉપસેલો ભાગ જોવા મળે. પરિણામે આંખનો ડોળો છે કેવો બની જશે? ગોળાકાર બની જાય, જેનો વ્યાસ આશરે કેટલો આવે છે? 2.3 સેન્ટીમીટર. આંખના ડોળાનો વ્યાસ કેટલો આવશે? 2.3 સેન્ટીમીટર. હવે પહેલું આપેલું છે પારદર્શક પટલ. સ્ટુડન્ટ ખાલી ગુજરાતી નામ તમારે યાદ રાખવાના નથી, એના જે ઇંગ્લિશ નામ છે કોર્નિયા એને પણ તમારે યાદ રાખવાના છે, કેમ કે એમસીક્યુ માં જ્યારે પણ પૂછાય છે ત્યારે કોર્નિયા પણ પૂછાય છે અને પારદર્શક પટલ પણ પૂછાય છે, બરાબર? એટલે બંનેનું નામ અહીંયા તમારે યાદ રાખવાના રહેશે. ચલો પારદર્શક પટલને શું કહેવાશે? કોર્નિયા. જોવા ક્યાં મળે? તો હમણાં આપણે આંખની રચના જોઈ, સૌથી બહારનું પહેલું પડ આ રહ્યું. શું કહેવામાં આવશે ને? પારદર્શક પટલ. જુઓ આંખની આગળ પારદર્શક ભાગ જોવા મળે, જે બહારની તરફ ઉપસેલો જોવા મળે છે, જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? પારદર્શક પટલ. પારદર્શક પટલ છે કેવો? તો કે ગોળાકાર છે અને પાતળો પારદર્શક આંતરપટ ધરાવે છે. એટલે કે એકદમ પાતળી શું ધરાવે છે? આંતરત્વચા. શું ધરાવે છે? ઉપર એકદમ પાતળું લેયર ધરાવે, એને કહેવામાં આવશે આંતરત્વચા.
તે ઉપરાંત પ્રકાશ પાતળી પારદર્શક આંતરત્વચા મારફતે આંખમાં શું કરશે તો આંખની અંદર પ્રવેશનું પ્રસાર કરશે. ક્લિયર થાય છે? જો પ્રકાશ કઈ રીતે પ્રવેશે છે તો પ્રકાશ આજે આ પાતળી આંતરત્વચા છે એ આંતરત્વચા મારફતે આંખની અંદર પ્રવેશે છે. પ્રકાશ કઈ રીતે પ્રવેશે છે? પ્રકાશ આંખમાં પાતળી પારદર્શક શું આવેલી છે? આંતરત્વચા, એકદમ પાતળું આગળના ભાગે લેયર આવેલું હોય. આ રહ્યું, આપણે જોયું, જુઓ આ રહ્યું, બરાબર, એકદમ પાતળું આગળના ભાગે જે લેયર આવેલું છે એના મારફતે પ્રકાશ આંખમાં પ્રવેશે છે. હવે આ આંખમાં દાખલ થતા જે પ્રકાશના કિરણો છે એનું મોટા ભાગે શું થશે? વક્રીભવન. પ્રકાશનું કિરણ છે આ જે પારદર્શક પટલ આપેલો છે એના ઉપર સૌપ્રથમ શું થશે? આપાત થશે ને અહીંયાથી પ્રકાશ જ્યારે અંદર પ્રવેશે છે ત્યારે આ ભાગેથી શું થાય છે તો કે વક્રીભવન થાય છે. શું થશે? આ ભાગેથી વક્રીભવન. અહીંયાથી પ્રકાશના કિરણનું શું થશે? વક્રીભવન થાય છે. પારદર્શક પટલની બહારની સપાટી પર થાય છે વક્રીભવનની ઘટના. ક્યાં થાય? તો આ રહી પારદર્શક પટલ, એની આજે બહારની સપાટી આપેલી છે એ બહારની સપાટી ઉપર વક્રીભવનની ઘટના તમને જોવા મળે છે. એટલે કે આંખ પર પડતા પ્રકાશના કિરણોનું પારદર્શક પટલ દ્વારા વક્રીભવન થાય છે. એક માર્ક્સનો MCQ છે કે વક્રીભવનની ઘટના કયા ભાગમાં જોવા મળે છે તો કે વક્રીભવનની ઘટના પારદર્શક પટલ ઉપર જોવા મળે છે. યાદ રહેશે? ચલો સ્ટુડન્ટ બોલી જાઓ, પારદર્શક પટલ કોને કહેવામાં આવે? પારદર્શક પટલ એ આંખની સૌથી બહારના ભાગે એક પાતળી ત્વચા ધરાવે છે જેને આપણે પારદર્શક પટલ તરીકે ઓળખીએ છીએ. આ પારદર્શક પટલ કાર્ય શું કરે છે તો કે પ્રકાશના કિરણોનું શું કરવાનું કાર્ય કરે? ગ્રહણ કરવાનું કાર્ય કરે. અને આ પ્રકાશના કિરણોને શું કરાવે છે તો કે જ્યારે આ આંખ ઉપર પારદર્શક પટલ ઉપર પડે છે ત્યારે તેનું વક્રીભવન કરાવવાનું કાર્ય કરે છે. આવડી જાય? ચલો ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ. પારદર્શક પટલ પછી આપેલી છે કનિનિકા, જેને કહેવામાં આવશે આઈરિસ. કનિનિકાને શું કહેવામાં આવશે? આઈરિસ. કનિનિકાને શું કહેવામાં આવશે? આઈરિસ. ચલો આપણે આંખની આકૃતિ જોઈએ. આ રહી આંખની આકૃતિમાં જુઓ કનિનિકા. આ ભાગને શેના તરીકે ઓળખવામાં આવશે? કનિનિકા. અને કનિનિકાને બીજું કહેવાય છે શું? આઈરિસ તરીકે ઓળખવામાં આવે છે. પારદર્શક પટલના પાછળના ભાગને આપણે જોયું, આગળ પારદર્શક પટલ હતો એનો પાછળના ભાગે શું જોવા મળે છે? આઈરિસ અથવા તો કે કનિનિકા જોવા મળે છે. કનિનિકા નામની રચના જોવા મળે જે શેની બનેલી છે તો કે ઘેરા સ્નાયુઓની બનેલી છે. ઘણા બધા સ્નાયુઓનું પ્રમાણ ધરાવે, ઘેરા સ્નાયુઓની બનેલી છે જે કીકીનું કદ નાનું મોટું કરવાનું કાર્ય કરે છે. જો તમારા આંખની અંદર જે બ્લેક ભાગ આપેલો છે એની અંદર એક નાનું ડોટ આપેલું છે, બરાબર, એ નાના ડોટને કીકી તરીકે ઓળખવામાં આવશે. વચ્ચે જે આખો બ્લેક લેન્સ આપેલો છે, આપણો લેન્સ બ્લેક કલરનો, એને કીકી કહેવાતી નથી. તમે કદાચ આંખની રચના ધ્યાનથી જોશો તો આ જે આંખની બ્લેક કલરની રચના છે એમાં નાનો એક ડોટ દેખાય છે તમને, છિદ્ર જેવી રચના જોવા મળે, એને કીકી કહેવામાં આવશે. બરાબર? ચલો આપણે હું તમને આ આકૃતિની અંદર જ બતાવું. જુઓ આ જે ભાગ છે એને કીકી તરીકે ઓળખવામાં આવશે. બરાબર છે? કનિનિકાનો રંગ આંખના રંગ જેવો હોય છે એટલે અલગથી આપણને આંખમાં દેખાતી નથી. ચલો ત્યારબાદ આવશે કીકી. ચલો યાદ રાખો, કનિનિકાનું કદ, કનિનિકાનું કાર્ય શું હતું તો કે કીકીનું કદ નાનું મોટું કરવાનું. એક માર્ક્સનો ક્વેશ્ચન છે. કનિનિકાનું કાર્ય શું છે? કીકીનું કદ નાનું મોટું કરવાનું. હવે આપેલું છે તમને કીકી. કનિનિકાની મધ્યમાં આવેલું નાના પરિવર્તનશીલ છિદ્રને ક્યાં જોવા મળશે? કનિનિકાની મધ્યમાં. મેં તમને આકૃતિ બતાવી, જો કનિનિકાની મધ્યમાં આવેલી છે. શું આવેલી છે? નાની પરિવર્તનશીલ છિદ્ર આવેલું છે. જો આ રહ્યું નાનું પરિવર્તનશીલ છિદ્ર જોવા મળે, જેને શેના તરીકે ઓળખવામાં આવે તો કે કનિનિકા તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખવામાં આવશે? કનિનિકા. આ કનિનિકાની મધ્યમાં નાના પરિવર્તનશીલ છિદ્રને કીકી તરીકે ઓળખવામાં આવે. કીકી આવેલી ક્યાં છે? આ રહી આપણી કનિનિકાની વચ્ચે શું જોવા મળશે? નાનું છિદ્ર. બરાબર, તેને કહેવામાં આવે છે કીકી. હવે પ્રકાશ એ કીકી દ્વારા આંખમાં પ્રવેશે છે. પ્રકાશ કોના દ્વારા આંખમાં પ્રવેશે છે તો કે કીકી દ્વારા પ્રવેશે છે. કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું શું કરે છે? નિયંત્રણ. પ્રકાશની જેટલી પણ માત્રા છે એનું શું કરશે? એ નિયંત્રણ કરશે. કઈ રીતે નિયંત્રણ કરે? એવું કહી દીધું કે પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે, પણ કરે કઈ રીતે? તો જ્યારે વધુ પ્રકાશ આવતો હશે શું કાર્ય કરશે? જો
કીકી પ્રકાશની માત્રાનું નિયમન કઈ રીતે કરશે? તો કીકી જ્યારે વધુ પ્રકાશ આવે છે, ચલો બહુ જ બધો તમે સૂર્યની સામે મોઢું રાખીને ઉભા રહો તો બહુ જ બધો આંખમાં પ્રસાર થાય કે ના થાય? તો વધુ પ્રકાશ પ્રસાર થાય તે દરમિયાન કીકી કાર્ય શું કરશે? તેનું જે છિદ્ર છે એ કનિનિકા છે કીકીને કેવી બનાવશે? નાની. યાદ રાખજો, કીકી જાતે નાની થતી નથી. કનિનિકા છે એ કીકીને નાની કરવાનું કાર્ય કરે છે, બરાબર? અને કનિનિકા કીકીને કેવી કરી દેશે? સંકોચી દેશે. પરિણામે ઓછી માત્રામાં પ્રકાશ આંખમાં પ્રવેશે છે. તે ઉપરાંત જ્યારે તમને કશું વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી, અંધારા જેવું વાતાવરણ છે, તો એ દરમિયાન કીકી શું કરશે? તો કે કનિનિકા કીકીને કેવી કરી દેશે? મોટી કરી દેશે. પરિણામે વસ્તુ તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. કઈ વસ્તુ યાદ રાખશો? પહેલું, જ્યારે પ્રકાશ વધુ માત્રામાં આવે છે ત્યારે શું કરવામાં આવશે? જ્યારે પ્રકાશ વધુ માત્રામાં આવે, જ્યારે પ્રકાશ ખૂબ જ તેજસ્વી હોય અથવા તો કે વધુ માત્રામાં હોય ત્યારે કનિનિકા, આ શબ્દ આવો જોઈએ, કનિનિકા છે કીકીને શું કરે છે? સંકોચે છે. પરિણામે સંકોચી દીધું, કદ નાનું થયું. નાનું થવાના કારણે પ્રકાશ આંખમાં ઓછી માત્રામાં પ્રવેશે છે. પરંતુ જ્યારે અંધારા જેવું વાતાવરણ છે, પ્રકાશ વધુ છે નહીં, તે દરમિયાન શું કરે? તો કે જ્યારે પ્રકાશ ઝાંખો હોય છે ત્યારે કનિનિકા છે એ કીકીનું શું કરશે? વિસ્તરણ કરશે. જ્યારે વિસ્તરણ કરે ને ત્યારે કીકી જેટલી સાઈઝની હશે એટલી સાઈઝની કરાવી દેશે. જુઓ, કીકીનું શું થાય છે? વિસ્તરણ થાય છે. ત્યારે કીકી આંખમાં વધારે પ્રકાશ પ્રવેશવા દે છે. પરિણામે કનિનિકાનું વિસ્તરણ થવાથી કીકી સંપૂર્ણપણે ખુલી જાય છે. ક્લિયર થાય સ્ટુડન્ટ? સમજ પડે છે ને? ચલો, ત્યારબાદ આવશે નેત્રમણી, જેને કહેવામાં આવે છે સ્ફટિકમય લેન્સ. નેત્રમણીને શું કહેવામાં આવશે? સ્ફટિકમય લેન્સ. મેં તમને કીધું કે લેન્સ છે એ જુદા જુદા રંગ ધરાવશે, બરાબર? ચલો, નેત્રમણી જેને કહેવામાં આવશે સ્ફટિકમય લેન્સ. આ જે નેત્રમણી છે જાડો પણ થઈ શકે, પાતળો પણ થઈ શકે. કઈ રીતે થાય એના વિશે જોઈએ. જુઓ, કનિનિકાની પાછળ ના ભાગે આવેલી રચનાને શેના તરીકે ઓળખવામાં આવે છે? નેત્રમણી તરીકે. આપણે આગળ આ રીતની રચના જોઈ, કનિનિકા, બરાબર? એના પાછળના ભાગે જોવા મળતી જે રચના છે એને શેના તરીકે ઓળખવામાં આવશે? લેન્સ તરીકે. આપણે આંખની અંદર બ્લેક કલરનો લેન્સ જોઈ શકો છો તમે, બરાબર? તો એને કહેવામાં આવશે નેત્રમણી, આંખનો લેન્સ. જેને શું કહેવામાં આવશે? આંખનો લેન્સ. જે કાર્ય કોના તરીકે કરે છે? બહિર્ગોળ લેન્સ તરીકે. બહિર્ગોળ લેન્સનો મતલબ શું થાય? કે પ્રકાશના કિરણોને કોઈ એક જગ્યાએ કેન્દ્રિત કરવાનું કાર્ય કરશે. જેમ લેન્સ કાર્ય કરશે, નેત્રમણી કાર્ય શું કરશે? તો પ્રકાશને આંખમાં વક્રીભવન કરાવવાનું કાર્ય કરશે. વક્રીભવન થતા જે પ્રકાશના કિરણો છે એને નેત્રપટલ ઉપર એક જગ્યાએ ભેગા કરવાનું કાર્ય કરે. વક્રીભવનની ઘટના આગળ પ્રાદેશિક પટલ ઉપર થઈ ગઈ, પરંતુ નેત્રપટલ ઉપર જ પ્રતિબિંબ રચાવવું જોઈએ. તો આ નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચાય એ માટેનું કાર્ય કોણ કરે છે? નેત્રમણી. નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચાય એ માટેનું કાર્ય કોણ કરે છે? નેત્રમણી કરે. જુઓ, નેત્રમણી દેખાય કેવો? પારદર્શક છે, નરમ છે. બિચારી આંખ નરમ જ હોવાની ને? નરમ છે અને રેસામય જેલી જેવા પદાર્થો ધરાવે. આ જેલી જેવા જે પદાર્થો છે એ શેના બનેલા છે? તો કે પ્રોટીનના બનેલા છે. શેના બનેલા છે? પ્રોટીનના બનેલા છે. તે ઉપરાંત જ્યારે સિલિયરી સ્નાયુઓ વડે, મેં તમને હમણાં જ કીધું કે સિલિયરી સ્નાયુઓ વડે નેત્રમણીની કેન્દ્ર લંબાઈ બદલે છે. આંખનો લેન્સ જાડો પણ થઈ જશે, પાતળો પણ થઈ જશે, પણ થાય કોના કારણે? સિલિયરી સ્નાયુના કારણે. કોના કારણે થશે? સિલિયરી સ્નાયુના કારણે. નેત્રમણીની કેન્દ્ર લંબાઈ અને તેનો જે અભિસારી પાવર છે એ થોડી માત્રામાં શું થઈ જશે? બદલી જશે. ક્લિયર થાય? આ અભિસારી ને અપસારી વિશે ચેપ્ટર નંબર 10 ની અંદર આવી જાય, ચેપ્ટર નંબર 9 ની અંદર આવી જાય છે, બરાબર? જુઓ, સિલિયરી સ્નાયુ વડે નેત્રમણીની કેન્દ્ર લંબાઈ બદલાય. નેત્રમણીની કેન્દ્ર લંબાઈ બદલાવાના કારણે જેનો અભિસારી પાવર છે એ પણ થોડી માત્રામાં શું થઈ જશે? બદલાઈ જશે, બરાબર? અભિસારી પાવરનો મતલબ ટૂંકમાં હું એવું કહેવા માંગુ છું કે નજીકની વસ્તુ જોવા માટેની જેની ક્ષમતા હશે એનો પાવર દર્શાવશે, બરાબર? એ પાવરમાં શું થાય છે? બદલાવ થશે. જો નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. નેત્રપટલ પર કેવું પ્રતિબિંબ રચાય છે? તો કે વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ જોવા મળે છે, બરાબર? આ મુદ્દો તમે આની અંદર લખો, નહીં લખો તમારી મરજી, કેમ કે આ મુદ્દો નેત્રપટલમાં તમારે લખવાનો છે, બરાબર? ચલો, હવે જોયું છે સિલિયરી સ્નાયુ. આપણે આગળ કોની વાત કરી? કે નેત્રમણીને નાની મોટી કરવાનું કાર્ય કોણ કરે છે? આ સિલિયરી સ્નાયુ. તો હવે આપણે જોવાનું છે સિલિયરી સ્નાયુ વિશે. જો સિલિયરી સ્નાયુ નેત્રમણીને તેના સ્થાને જકડી રાખવાનું કાર્ય કરે. બિચારો લેન્સ જો એક જ જગ્યાએ છે, હલી શકે છે? નથી હલી શકતો ને. તો એ પોતાના સ્થાને જકડાઈ રહે એના માટેનું કાર્ય કોણ કરે છે? આ સિલિયરી સ્નાયુ.
સિલિયરી સ્નાયુ નેત્રમણીને પોતાના સ્થાને જકડી રાખવાનું કાર્ય કરે છે અને સ્નાયુમય બંધારણને સિલિયરી સ્નાયુ એટલે સ્નાયુમય બંધારણ ધરાવે કે ના ધરાવે? હા, તો સ્નાયુમય બંધારણને સિલિયરી સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે, જે કાર્ય શું કરે છે તો કે નેત્રમણીની વક્રતામાં ફેરફાર કરી અને એની કેન્દ્ર લંબાઈ બદલવાનું કાર્ય કરે. નેત્રમણીની વક્રતામાં બદલવું ને કેન્દ્ર લંબાઈ ફેરફાર થાય કઈ રીતે? જુઓ, સિલિયરી સ્નાયુઓ જ્યારે લેન્સને પાતળો બનાવી દેશે, બરાબર, લેન્સને શું કરે છે? પાતળો બનાવે છે, ત્યારે એની કેન્દ્ર લંબાઈમાં વધારો થશે. કેન્દ્ર લંબાઈમાં શું થશે? વધારો. પરંતુ લેન્સને જ્યારે જાડો કરી દે છે ત્યારે એની જે કેન્દ્ર લંબાઈ છે એમાં શું થશે? ઘટાડો. બરાબર, એટલે આંખની જે આ વક્રતા છે એ બદલાશે. એ પાતળી પણ થઈ શકે, જાડો પણ થઈ શકે. સમજ પડે છે? ચલો ત્યાર પછી સિલિયરી સ્નાયુ જ્યારે ઢીલી સ્થિતિમાં હશે, આ તમારે યાદ રાખવાનું છે. આના ઉપરથી એના પછીના બે ક્વેશ્ચન તમને આવડશે. બરાબર છે? સિલિયરી સ્નાયુ કઈ અવસ્થામાં હશે? ઢીલી અથવા તો કે આરામની અવસ્થામાં હોય છે ત્યારે લેન્સ કેવો બની જાય છે? પાતળો. સમજ પડે છે? સિલિયરી સ્નાયુ કઈ અવસ્થામાં આવે છે? ઢીલી અથવા તો કે આરામની પરિસ્થિતિમાં આવે ત્યારે લેન્સ કેવો બની જશે? પાતળો. પરિણામે કેન્દ્ર લંબાઈમાં શું થશે? વધારો. કેન્દ્ર લંબાઈ વધે મતલબ દૂર સુધી જવાની એની ક્ષમતા થઈ ગઈ કે ના થઈ ગઈ? કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે, એના કારણે અભિસારી પાવર કેવો થઈ જશે? ઓછો. અને પરિણામે આંખ છે દૂરની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકે છે. કઈ વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકે છે? દૂરની વસ્તુને. સમજ પડે? ચલો, ને સિલિયરી સ્નાયુ કાર્ય શું કરે? નેત્રમણીને પોતાના સ્થાને જકડી રાખવાનું કાર્ય કરે. ત્યારબાદ આ જે સિલિયરી સ્નાયુઓ છે તે બનેલા શેના છે? તો કે સ્નાયુમય બંધારણ ધરાવે, એટલે સ્નાયુઓના બનેલા છે. કાર્ય શું કરે? ચલો, નેત્રમણીની વક્રતામાં શું કરશે? ફેરફાર કરશે. પરિણામે એની જે કેન્દ્ર લંબાઈ છે તે શું થઈ જશે? બદલાઈ જશે. ચલો, ત્યારબાદ આપણે એવું જોયું કે સિલિયરી સ્નાયુ જ્યારે આરામની સ્થિતિમાં હોય ત્યારે કેન્દ્ર લંબાઈમાં શું થાય? વધારો. પરિણામે આંખનો લેન્સ કેવો બની જશે? પાતળો. ખરેખર કેન્દ્ર લંબાઈમાં વધારો થવાથી આંખનો લેન્સ પાતળો બને છે. બરાબર, એના કારણે તમે દૂરની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકો છો. હવે જ્યારે સિલિયરી સ્નાયુ તંગ સ્થિતિમાં હોય, ખેંચાણ અનુભવતા હોય ત્યારે આંખના લેન્સની વક્રતામાં શું થશે? વધારો થશે અથવા તો કે આંખનો લેન્સ કેવો બની જશે? જાડો બની જશે. અને કેન્દ્ર લંબાઈમાં શું જોવા મળશે? ઘટાડો. પરિણામે જે અભિસારી પાવર છે તે વધી જાય છે. તો તમારે સ્ટુડન્ટ આ એક યાદ રાખવાનું છે, એનાથી ઊંધું બધું આમાં લખી કાઢવાનું. કેમ કે બંને યાદ રાખશો તો વધારે ઓછામાં તમે કન્ફ્યુઝ થશો. બરાબર છે? એટલે આપણે શું યાદ રાખીશું? ઢીલી અવસ્થામાં હશે ત્યારે આંખનો લેન્સ છે પાતળો બને છે, કેન્દ્ર લંબાઈ વધે છે અને દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ અને અભિસારી પાવર કેવો થઈ જશે? ઓછો. તો આ તમે વસ્તુ યાદ રાખી હશે તો આના ઉપરથી તમને આ વસ્તુ આવડવાની જ છે. અને આ બંને ક્વેશ્ચન આખા અલગથી આના પછી પૂછાવાના છે. બરાબર? જુઓ, અભિસારી પાવર શું થશે? વધુ થાય છે. સમજ પડે છે? ચલો, ત્યાર પછી પરિણામે આંખ છે નજીકની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકે છે. કઈ સ્થિતિમાં સ્પષ્ટપણે જોઈ શકે? જ્યારે સિલિયરી સ્નાયુઓ છે તંગ સ્થિતિમાં હોય ત્યારે. હવે યાદ રાખજો સ્ટુડન્ટ, જ્યારે તમારું જે નજીક બિંદુ છે, દૂર બિંદુ અને બે બિંદુ આવે, એક દૂર બિંદુ આવશે અને બીજું એક નજીક બિંદુ આવશે. દૂર બિંદુ કહેવાય કોને? હે, હારું. ચલો, દૂર બિંદુ આવે અને નજીક બિંદુ આવે. આ બંને બિંદુ વિશે આપણે જોવાનું. દૂર બિંદુ કોને કહેવામાં આવે? તો પ્રકાશનું કિરણ દૂર સુધી જતું હોય તો દૂર અંતરે જોવા મળતું જે બિંદુ છે એને કહેવામાં આવશે દૂર બિંદુ. અને આંખની નજીક એટલે કે 8 થી 25 સેન્ટીમીટર અંતરે, જો 5 થી 25 સેન્ટીમીટર અંતર હોય ત્યારબાદ જે નજીકની વસ્તુ છે એને તમે સ્પષ્ટપણે જોઈ શકો. જો તમારી પાસે એક પ્રેક્ટિકલ કરવું હોય તો તમે કરી શકો છો. તમારા હાથને વધારે નજીક લઈ જાઓ. 25 સેન્ટીમીટર જેમ જેમ નજીક આવતો જશે એમ વસ્તુ આપણી હાથની રેખાઓ છે તમને આછી દેખાતી જણાશે. કેમ કે આંખથી કોઈ પણ વસ્તુ તમે જુઓ છો તેની વચ્ચે 25 સેન્ટીમીટર નું અંતર હોવું જોઈએ. બરાબર? અને 25 સેન્ટીમીટર પછીનું જે બિંદુ મળે તેને કહેવામાં આવશે નજીક બિંદુ. ક્લિયર થાય? ચલો, નેત્રપટલને કહેવામાં આવશે રેટિના. નેત્રપટલને શું કહેવામાં આવશે? રેટિના. નેત્રપટલને શું કહેવામાં આવશે? રેટિના. આંખના લેન્સની પાછળના ભાગને, આ રહ્યો આપણી પાસે આંખનો લેન્સ. જુઓ, સોરી જુઓ, આંખના લેન્સ, આ રહ્યો આપણો આંખનો લેન્સ. આ રહ્યો આપણો આંખનો લેન્સ. આંખના લેન્સના પાછળના ભાગને
શેના તરીકે ઓળખવામાં આવશે? નેત્રપટલ. શેના તરીકે ઓળખવામાં આવશે? નેત્રપટલ. જેને આપણે રેટિના તરીકે પણ ઓળખીએ છીએ. નેત્રપટલને બીજા કયા નામે ઓળખીશું? રેટિના. આંખના લેન્સની પાછળનો ભાગ જે આંખના ડોળાની અથવા તો તમે એવું પણ કહી શકો કે આંખના ડોળાની પાછળના ભાગની જે એક પડદા જેવી રચના જોવામાં આવે એને કહેવામાં આવશે નેત્રપટલ. જેના પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. જો મેં તમને આગળ જ કીધેલું, વસ્તુનું પ્રતિબિંબ કેવું રચાશે? વાસ્તવિક અને ઉલટું રચાય છે. નેત્રપટલ એ અત્યંત નાજુક પડદો છે જે આંખની પાછળના ભાગની આખી સપાટીને આપણે આકૃતિમાં હમણાં જોયું કે આંખની આકૃતિ છે એમાં આખો જે પાછળનો ભાગ છે જેમાં શું રચાયેલો છે? આટલી પડદા જેવી રચના જોવા મળે છે જેને આપણે કહીએ છીએ નેત્રપટલ. એટલે આંખને પાછળના આખા ભાગને આચ્છાદિત કરે છે. ક્લિયર થાય? સમજ પડે છે ને? જુઓ, નેત્રપટલ એ અત્યંત નાજુક પડદો છે. આંખના પાછળના આખા ભાગને શું કરે છે? તો કે આચ્છાદિત કરે છે. હવે યાદ રાખવાની વસ્તુ છે તે વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો ધરાવે. કેવા સંવેદી કોષો? પ્રકાશ સંવેદી કોષો ધરાવે. જે બે પ્રકારના હોય છે. પ્રકાશ સંવેદી કોષો કેટલા પ્રકારના આવશે? બે પ્રકારમાં. જેમાં પહેલું આવશે દંડકોષ અને બીજું આવશે શંકુકોષ. હવે યાદ રાખવાના છે, જો પ્રકાશ વધુ માત્રામાં એકદમ તીવ્ર આવતો હોય તો પ્રકાશની તીવ્રતા પ્રત્યે સંવેદી કોષો આવશે તેને કહેવામાં આવશે દંડકોષ. શું કહેવામાં આવશે? દંડકોષ. પ્રકાશની તીવ્રતા પ્રત્યે સંવેદી કોષોને કહેવામાં આવશે દંડકોષ. અને બીજું આપેલું છે શંકુકોષ, જે પ્રકાશના રંગ પ્રત્યે સંવેદી છે. શેના પ્રત્યે સંવેદી છે? પ્રકાશના રંગ પ્રત્યે. ક્લિયર થાય છે? ચલો, નેત્રપટલ કોને કહેવામાં આવશે? નેત્રપટલ આંખની પાછળનો ભાગ, પડદા જેવો ભાગ જેને કહેવામાં આવે છે નેત્રપટલ. આ જે નેત્રપટલ છે તેના ઉપર તમને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ જોવા મળે છે. નેત્રપટલ એ મુખ્યત્વે બે પ્રકારના સંવેદી કોષો ધરાવે છે, જેમાં પહેલો કોષ આવશે શંકુકોષ અને બીજો આવશે દંડકોષ. શંકુકોષ કોને કહેવામાં આવે છે? તો કે રંગ પ્રત્યે સંવેદી હોય. તેના પ્રત્યે? શંકુ રંગ. શંકુકોષ કોના પ્રત્યે? રંગ પ્રત્યે સંવેદી હોય. જ્યારે દંડકોષ છે તે પ્રકાશની તીવ્રતા પ્રત્યે સંવેદી છે. તો આટલી વસ્તુ તમને આ જેના મેઇન પોઈન્ટ છે આટલા, તે તો આવડે કે ના આવડે? આવડે ને સ્ટુડન્ટ? ચલો આગળ જોઈએ. હવે જો આ દંડકોષ અને શંકુકોષ તો મેં તમને કહી દીધા, પણ કાર્ય કઈ રીતે કરે? તો જ્યારે નેત્રપટલ ની અંદર જ્યારે નેત્રપટલમાં પ્રકાશની હાજરી હોય ત્યારે પ્રકાશ સંવેદી જે કોષો છે એ કઈ અવસ્થામાં આવી જશે? સક્રિય અવસ્થામાં આવી જશે. ચલો ભાઈ, પ્રકાશ પડ્યો, પેલા શંકુકોષોને અને દંડકોષોને કહે છે તમે સક્રિય અવસ્થામાં આવી જાઓ. એટલે સક્રિય અવસ્થામાં આવી જશે. ત્યારબાદ સક્રિય અવસ્થામાં આવીને વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે. કયા સંદેશા ઉત્પન્ન કરશે? વિદ્યુત સંદેશા. અને આ વિદ્યુત સંદેશાઓ છે તે દ્રષ્ટિ ચેતા મારફતે મગજ સુધી પહોંચાડવામાં આવે છે. કાર્ય શું થયું? ચલો જુઓ, પ્રકાશ કઈ અવસ્થામાં આવ્યો? તો પ્રકાશ સક્રિય અવસ્થામાં આવે છે. બરાબર? એના કારણે જે પ્રકાશ સંવેદી કોષો છે, કયા કોષો? પ્રકાશ સંવેદી કોષો. પ્રકાશ સંવેદી કોષો હતા કયા કયા? દંડકોષ અને શંકુકોષ. કઈ અવસ્થામાં આવશે? પ્રકાશ મળ્યો એના કારણે સક્રિય અવસ્થામાં આવે. કઈ અવસ્થામાં આવશે? સક્રિય અવસ્થામાં. સક્રિય અવસ્થામાં આવવાના કારણે વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરશે. શું ઉત્પન્ન કરશે? વિદ્યુત સંદેશા. અને આ વિદ્યુત સંદેશા ઉત્પન્ન થવાના કારણે જે આ વિદ્યુત સંદેશા ઉત્પન્ન થયા તો હવે એને પહોંચાડવાનું કાર્ય કરવું પડે કે ના કરવું પડે? તો એને દ્રષ્ટિ ચેતા મારફતે. કઈ ચેતા મારફતે? દ્રષ્ટિ ચેતા મારફતે. ક્યાં પહોંચાડવામાં આવે છે? મગજ સુધી. અને મગજ છે આ દરેકે દરેક વસ્તુનું મગજ છે અર્થઘટન કરે. શું કરશે? અર્થઘટન. ક્લિયર થાય? તો એકદમ સરળ ભાષામાં તમને સમજ પડે તે રીતે પ્રકાશ છે એ સંવેદી કોષોને મળે છે ત્યારે સક્રિય અવસ્થામાં આવે છે. પ્રકાશ કોને મળે છે? સંવેદી કોષોને. ત્યારે કઈ અવસ્થામાં આવે? સક્રિય અવસ્થામાં. અને તેના કારણે વિદ્યુત સંદેશા ઉત્પન્ન થાય છે. દ્રષ્ટિ ચેતા મારફતે મગજ તેનું શું કરશે? અર્થઘટન કરશે. અર્થઘટન કર્યા બાદ વસ્તુ તમને જેવી છે તેવી જ દેખાય છે. નેત્રપટલ ઉપર તો ઊંધું પ્રતિબિંબ રચાયું હતું કે નહીં? પણ મગજે કીધું કે ના ભાઈ, વસ્તુ ઊંધી છે નહીં, વસ્તુ તો કેવી છે? સત્ય છે. કેમ કે મગજે એનું શું કર્યું? અર્થઘટન કર્યું. તો હવે તમને આ વસ્તુ આવડે? બરાબર? જો દ્રષ્ટિ ચેતા મારફતે મગજને પહોંચાડાય છે. મગજ આ સંદેશાઓનું અર્થઘટન કરે છે અને પરિણામે વસ્તુને આપણે મૂળ સ્વરૂપે જોઈ શકીએ છીએ. ચલો, ત્યારબાદ આપેલું છે દ્રષ્ટિ ચેતા. દ્રષ્ટિ ચેતા કહેવાય કોને? તો કે વિદ્યુત સંદેશા છે એ દ્રષ્ટિ ચેતા મારફત, હમણાં જ આપણે જોયું,
નેત્રપટલ થી ક્યાં પહોંચાડવામાં આવશે? મગજ સુધી, અને મગજ તેનું શું કરશે? અર્થઘટન. પરિણામે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ આપણે જોઈ શકીએ છીએ. ચલો હવે જુઓ તરલ રસ. તરલ રસ આવ્યો છે ક્યાં? પહેલા હું તમને એ કહી દઉં. જુઓ તરલ રસ. જુઓ તરલ રસ. આ રહી આપણી પારદર્શક પટલ, આ રહી આપણી પારદર્શક પટલ, અને આ રહ્યો આપણો નેત્રમણી લેન્સ. આ બંનેની વચ્ચે આ જે પ્રવાહી આવેલું છે તેને કહેવામાં આવશે તરલ રસ. તો એક વાક્ય તમને લખતા આવડે કે પારદર્શક પટલ અને નેત્રમણીની વચ્ચે જોવા મળતા રસને તરલ રસ તરીકે ઓળખવામાં આવે છે. જો પારદર્શક પટલ અને આંખના લેન્સ વચ્ચેની જગ્યા જ્યાં કેવું પ્રવાહી આવેલું છે? શ્યાન અને પારદર્શક પ્રવાહી જોવા, કાંચ જેવું પારદર્શક પ્રવાહી જોવા મળે, જેને શેના તરીકે ઓળખવામાં આવશે? તરલ રસ. કાર્ય શું કરે? તો કે જે વક્રીભવન પામેલા જે પ્રકાશના કિરણો છે તેને નેત્રપટલ ઉપર કેન્દ્રિત કરવામાં મદદ કરે છે, અને ઉપરાંત બીજું તે આંખની અંદર જે દબાણ રચાય છે એ દબાણને પણ નિયંત્રિત કરવાનું કાર્ય કરે છે. આ અલગથી પૂછવાની શક્યતા બહુ ઓછી છે, પણ MCQ ની અંદર ખૂબ જ મહત્વના. બરાબર. ચલો ત્યાર પછી કાચ રસ. આંખના લેન્સ અને નેત્રપટલ વચ્ચેની જગ્યાને તમે આંખનો લેન્સ આવી રીતે જોયો હતો, બરાબર? તો અહીંયા લેન્સ હતો અને આ અહીંયાથી આ જે ભાગ છે એ નેત્રપટલ હતું. તો વચ્ચે આ જેટલો પણ ભાગ છે એને કહેવામાં આવશે કાચ રસ. શું કહેવામાં આવશે? કાચ રસ. ક્યાં આવેલો છે? આંખનો લેન્સ અને નેત્રપટલ બંને વચ્ચે જે જગ્યા જોવા મળે એને કહેવામાં આવશે પારદર્શક જેલી જેવો પદાર્થ ધરાવે, જેને કહેવામાં આવશે કાચ રસ. સામાન્ય આંખમાં લેન્સની વક્રતા કાચ રસ. એટલે સુધી સમજ પડી? તો સ્ટુડન્ટ આ થઈ ગયા આપણા જુદા જુદા ભાગ. હવે પછીનો જે નવો ક્વેશ્ચન છે, ચલો જુદા જુદા ભાગ વિશે એક વખત ફટાફટ રિપીટ કરી જઈએ. શરૂઆત ક્યાંથી થશે? પારદર્શક પટલ. પારદર્શક પટલ પછી શું આવશે? કનિનિકા. કનિનિકા પછી શું આવશે? કીકી. કીકી પછી શું આવશે? નેત્રમણી. નેત્રમણી પછી શું આવશે? સિલિયરી સ્નાયુ. સિલિયરી સ્નાયુ પછી શું આવશે? નેત્રપટલ. નેત્રપટલ પછી શું આવશે? તો કે કાચ રસ. કાચ રસ પછી શું આવશે? તરલ રસ. તરલ રસ પછી શું બાકી રહ્યું? એક દ્રષ્ટિ ચેતા, અને દ્રષ્ટિ ચેતા પછી લાસ્ટ આપણે જોયું કાચ રસ. તો અહીંયા સુધીનો સ્ટુડન્ટ તમને સમજ પડી કે ના પડી? બરાબર. આપણા થઈ ગયા 9 ભાગ, અને હવે 9 ભાગ વિશે આપણે અહીંયા સમજ્યા. બરાબર. આ જે ક્વેશ્ચન છે એની અંદરથી તમને 2 માર્ક્સનો ક્વેશ્ચન આન્સર પૂછવાની શક્યતા સૌથી વધારે. અને હવે 9 ભાગમાંથી આંખની માનવ આંખની રચના તમને પૂછી હશે, પણ બધા ભાગોનું વર્ણન કરાવવાનું ભાગ્ય પૂછાય. બરાબર. પણ હા, નેત્રપટલ છે, નેત્રમણી છે, કીકી છે, એ પૂછવું એ પરીક્ષાની દ્રષ્ટિએ IMP છે. હવે એક નવો ક્વેશ્ચન છે. સામાન્ય આંખમાં લેન્સની વક્રતાના જાડાઈમાં કેવા પ્રકારના ફેરફાર થાય? યાદ કરો, લેન્સની વક્રતા અથવા તો કે જાડાઈમાં ફેરફાર થવાનું કાર્ય કોણ કરતું હતું? સિલિયરી સ્નાયુ. બરાબર. અથવા તો તમને એવો પણ સવાલ પૂછાઈ શકે કે સામાન્ય આંખ કેવી રીતે દૂરની અને નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે? તો જો સ્ટુડન્ટ તમે સિલિયરી સ્નાયુમાં સમજ્યા હશે તો અહીંયા તમને ફટાફટ સમજ પડી જશે. જુઓ, આંખનો લેન્સ એ રેસામય જેલી જેવા પોચા જેલી જેવા પદાર્થોનો બનેલો છે. તેની વક્રતામાં સિલિયરી સ્નાયુ વડે ફેરફાર કરવામાં આવે છે. કોના વડે? તો લેન્સની વક્રતા કોના લીધે બદલાય? સિલિયરી સ્નાયુ દ્વારા. લેન્સની વક્રતામાં ફેરફાર થવાથી કેન્દ્ર લંબાઈમાં પણ ફેરફાર થાય છે. કેમ કે આપણને ખબર છે કે લેન્સ જાડો અને પાતળો થશે, પરિણામે એની કેન્દ્ર લંબાઈ પણ શું થશે? બદલાશે. જો અહીંયા જ્યારે આપણે દૂરની વસ્તુ જોઈએ છે, કઈ વસ્તુ જોઈએ છે? દૂરની વસ્તુ. ત્યારે જે પ્રકાશના કિરણો છે અનંત અંતરેથી આવે છે. માની લો કે કોઈ દૂર ઝાડ છે, બરાબર? તેને હું જોઉં છું, જ્યારે એ ઝાડમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે તે ક્યાંથી આવે છે? દૂરથી આવે છે. પરંતુ હું આ પેનને નિહાળું છું, બરાબર? 25 સેન્ટીમીટર કરતા વધુ અંતર આપેલી છે. તો આ પેનમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એ ક્યાંથી આવે છે? તો કે નજીક વસ્તુમાંથી આવે છે. ક્યાંથી આવે છે? નજીક વસ્તુમાંથી. ક્લિયર થાય છે? તો દૂરથી જોવા મળતા જે કિરણો છે એના માટેનું બિંદુ રચાશે, જેને કહેવામાં આવશે દૂરબિંદુ. દૂરબિંદુની વ્યાખ્યા આવશે અનંત અંતરેથી આવતા જે પ્રકાશના કિરણો છે એના કારણે તમે દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકો છો. બિંદુને કહેવામાં આવશે દૂરબિંદુ. અને નજીક બિંદુ કોને કહેવામાં આવશે? તો નજીકની વસ્તુમાંથી જોવા મળતા જે પ્રકાશના કિરણો છે એને કહેવામાં આવશે એનું નજીક
બિંદુ. ક્લિયર થાય? યાદ રાખજો સ્ટુડન્ટ, દૂરમાંથી આવતા જો આ રહ્યા પ્રકાશના કિરણો, અહીંયા આપણે જોઈ ગયા કે વક્રીભવનની ઘટના થાય. આ કાચ રસ છે, સોરી આ શ્વેત રસ છે, એના દ્વારા પ્રકાશના કિરણોને શું કરવામાં આવે છે? કોઈ એક બિંદુએ ભેગા કરવામાં આવે છે, જે પ્રતિબિંબ આપણને નેત્રપટલ ઉપર રચાયેલું જોવા મળે છે. હવે યાદ રાખજો, જ્યારે સિલિયરી સ્નાયુઓ છે દૂરની વસ્તુ બતાવશે ત્યારે આંખનો લેન્સને કેવો બનાવી દેશે? પાતળો. આંખનો લેન્સને કેવો બનાવી દેશે? પાતળો. પરંતુ વસ્તુ તમે નજીકથી જુઓ છો તો આની કમ્પેરિઝનમાં આ લેન્સ જુઓ, લેન્સ કેવો દેખાય છે તમને? જાડો. આંખનો લેન્સ અહીંયા કેવો દેખાશે? જાડો. ક્લિયર થાય? સમજ પડે છે ને? ચલો ત્યાર પછી જ્યારે દૂરની વસ્તુ જેવી કે દૂરનું ઝાડ જોઈએ છે ત્યારે સિલિયરી સ્નાયુઓ છે એ આરામની સ્થિતિમાં હોય છે. આવી ગયું આ વસ્તુ સિલિયરી સ્નાયુની અંદર. જ્યારે સિલિયરી સ્નાયુ કઈ સ્થિતિમાં હતા? આરામની સ્થિતિમાં. ત્યારે લેન્સ કેવો બની જશે? પાતળો. કેન્દ્ર લંબાઈમાં શું થશે? વધારો. અને અભિસારી પાવર કેવો બની જશે? ઓછો. પરિણામે દૂરની વસ્તુ છે સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ અને એનું વસ્તુનું પ્રતિબિંબ, ઉલટું પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો કે નેત્રપટલ ઉપર રચાય છે. આ વસ્તુ આપણે જોઈ ગયા કે ના જોઈ ગયા? જોઈ ગયા ને સ્ટુડન્ટ? હવે જુઓ, આમ દૂરની વસ્તુને આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. હવે નજીકની, જેટલું તમે જો આ એક પેરેગ્રાફ યાદ રાખશો તો એના પરથી દરેકે દરેક વસ્તુ અહીંયા ઉલટી લખવાની છે. બરાબર? જ્યારે આંખ નજીકની વસ્તુને જુએ છે ત્યારે સિલિયરી સ્નાયુઓ સંકોચન અનુભવે. શું અનુભવે છે? સંકોચન. યાદ રાખજો સ્ટુડન્ટ, નજીકની વસ્તુ જોઈએ ત્યારે આંખથી વસ્તુ વચ્ચેનું અંતર 25 સેન્ટીમીટરનું ઓછામાં ઓછું હોવું જોઈએ. આ કિસ્સામાં લેન્સની વક્રતામાં વધારો થાય, મતલબ કે લેન્સ કેવો બનશે? જાડો બનશે. પેલામાં લેન્સ પાતળો બનતો હતો, આમાં લેન્સ કેવો બનશે? જાડો. આના પરથી તફાવત પણ પૂછાઈ શકે. લેન્સની વક્ર સપાટીમાં વક્રતા ત્રિજ્યા એની ઘટે છે અને લેન્સ કેવો બની જાય છે? જાડો બની જાય છે. પરિણામે કેન્દ્ર લંબાઈ ઘટે, અભિસારી પાવર વધે અને નજીકની વસ્તુ તમે ઉલટું પ્રતિબિંબ નેત્રપટલ ઉપર જોઈ શકો છો. આમ આંખ જ્યારે નજીકની વસ્તુ જોવે છે ત્યારે તે અસ્વસ્થતા અનુભવે છે. જો હજુ પણ વધુ નજીક વસ્તુને લઈ જાઓ, તમને તમારા આંખોના જે સ્નાયુઓ છે સંકોચાશે, તમને ખબર પણ પડશે. બરાબર? પ્રેક્ટિકલ કરજો એટલે સમજ પડશે. ચલો, આંખની સમાવેશ ક્ષમતા કોને કહેવામાં આવે? આંખની સમાવેશ ક્ષમતા કોને કહેવામાં આવે? તો માની લો આટલે અંતર રાખ્યું છે, થોડેથી વધારે અંતર, વધુ દૂર અંતર રાખેલું, તો કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય કે ના થાય? હવે જુઓ, દૂરની વસ્તુ જોવા માટે કેન્દ્ર લંબાઈ વધે, નજીકની વસ્તુ જોવા માટે કેન્દ્ર લંબાઈ ઘટે. કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થવાની ક્ષમતા, ને આ શબ્દ તમારો મહત્વનો છે. બરાબર? બીજું બધું વગર કામનું છે. કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને કોને કહેવાય? કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહેવામાં આવે છે. જુઓ, જુદા જુદા અંતરે જ્યારે વસ્તુ મૂકેલું હોય ત્યારે એનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? નેત્રપટલ ઉપર. તેના કારણે નેત્રમણીની અંદર કેન્દ્ર લંબાઈમાં શું થાય છે? ફેરફાર. એના કારણે ફેરફાર થવાની આ જે ક્ષમતા છે એને કહેવામાં આવશે આંખની સમાવેશ ક્ષમતા. ક્લિયર થાય? જુદા જુદા અંતરે જ્યારે તમે પ્રતિબિંબ રાખો છો ત્યારે તેની કેન્દ્ર લંબાઈમાં વધશે અથવા તો કે ઘટશે, તો વધવા અથવા ઘટવાની જે ક્ષમતા છે એને કહેવામાં આવશે આંખની સમાવેશ ક્ષમતા. આવડે ને? ચલો, અથવાની પણ વ્યાખ્યા આપેલી છે, પણ આપણે જોઈ જઈએ. નજીકની તેમજ દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ ઉપર રચાય છે ત્યારે આંખ સ્વસ્થતાપૂર્વક વસ્તુને શું કરી શકે છે? જોઈ શકે છે. એના કારણે આંખનો જે આ લેન્સ છે, તેના કારણે આંખનો જે આ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈમાં શું થાય છે? ફેરફાર થાય. તેને કહેવામાં આવશે આંખની સમાવેશ ક્ષમતા. આવડી જાય ને હવે તો? કોને કહેવાય આંખની સમાવેશ ક્ષમતા? કેન્દ્ર લંબાઈમાં વધારો અથવા ઘટાડો કરવાની ક્ષમતાને કોને કહેવાશે? કેન્દ્ર લંબાઈમાં વધારો અથવા ઘટાડો થવાની ક્ષમતાને શું કહેવામાં આવશે? આંખની સમાવેશ ક્ષમતા. 1 માર્ક્સની વ્યાખ્યા છે પણ ખૂબ જ આઈએમપી છે. પરીક્ષાની અંદર ઘણી બધી વખત આ વ્યાખ્યા પૂછાય છે. ચલો, ત્યારબાદ આંખનું નજીક બિંદુ. આંખનું કયું બિંદુ? નજીક બિંદુ. જુઓ, યાદ રાખજો, કોઈ પણ વસ્તુ તમે નજીકથી જુઓ છો તો નજીકની વસ્તુ જોવા માટે જે બિંદુ જોવા મળે એને કહેવામાં આવશે આંખનું નજીક બિંદુ. લઘુત્તમ અંતરે એટલે ઓછું અંતર થયું. બરાબર? લઘુત્તમ અંતર એટલે ઓછું અંતર થયું ને નજીકની વસ્તુ જોવા માટે. આંખના નેત્રમણી વડે તણાવ વગર તમે જો વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકતા હોય તો એ અંતરને કહેવામાં આવશે લઘુત્તમ અંતર, અથવા તો એને કહેવામાં આવશે આંખનું નજીકનું બિંદુ. ક્લિયર થાય? આવડી જાય ને? ચલો, ત્યારબાદ આંખનું દૂર બિંદુ.
તો દૂરના જે વસ્તુને જોવા માટે દૂરની વસ્તુને જોવા માટે જે અંતર લેવામાં આવે છે તેને કહેવામાં આવશે આંખનું દૂર બિંદુ. જુઓ, દૂરના જે અંતર સુધી આંખ સ્પષ્ટપણે વસ્તુને જોઈ શકતી હોય તે અંતરને આંખનું કયું બિંદુ કહેવામાં આવશે? દૂરબિંદુ. હવે આપણે બે વસ્તુ જોઈ, એક તો નજીક બિંદુ જોયું અને એક દૂરબિંદુ જોયું. તો જુઓ, નજીક બિંદુ કઈ જગ્યાએ જોવા મળશે? તો કે નજીક બિંદુ તમને જોવા મળશે આંખથી 25 સેન્ટીમીટર અંતરે. તમને મેં હમણાં જ કીધું કે આંખ પાસેથી 25 સેન્ટીમીટર જેટલું ઓછામાં ઓછું અંતર હોવું જોઈએ, તો જ તે જગ્યાએ નજીક બિંદુ રચાશે. બીજું, દૂરબિંદુ ક્યાં જોવા મળે છે? તો કે અનંત અંતરે. આ MCQ માં અથવા તો કે 1 માર્ક્સ ની અંદર પૂછાય છે. નજીક બિંદુ કેટલા અંતરે જોવા મળશે? 25 સેન્ટીમીટરે. અને દૂરબિંદુ કયા અંતરે જોવા મળશે? અનંત અંતરે. બરાબર છે સ્ટુડન્ટ? જો ક્યાં સુધીનું આપણે જોયું? ચલો બોલી જાઓ. પહેલું આપણે જોયું માનવ આંખ, એના જુદી જુદી ભાગો જોઈ. ત્યારબાદ બીજી વસ્તુ આપણે જોઈ દૂરબિંદુ, ત્યારબાદ જોયું નજીક બિંદુ અને આંખની સમાવેશ ક્ષમતા. આ 5 વસ્તુ આપણે આ લેક્ચરમાં જોયું છે. સ્ટુડન્ટ, પહેલો સવાલ જે છે 4 માર્ક્સ ની અંદર પૂછાવાની શક્યતા ખૂબ જ વધુ છે. એના જે જુદા જુદા ભાગો આપેલા છે એ પણ 2-2 માર્ક્સ ની અંદર પૂછાય છે. તો આઈ હોપ આ વિડીયોની અંદર તમને સમજ પડી હશે. થેન્ક યુ સો મચ.